આજે આપણે વાત કરવાના છે ભારતના એવા યંગ હીરોઝની, એવા બાળકોની જેમની કહાનીઓ સાંભળીને આપણે પણ કહી ઉઠીશું, વાહ! ચાલો જાણીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની આખી ગાથા. શું કોઈ બાળકનો એક આઈડિયા આખા સમાજને બદલી શકે? સવાલ મોટો છે નહીં, પણ એનો જવાબ એક એવી કહાનીમાં છે જે આપણને બતાવે છે કે ઉંમર તો બસ એક નંબર છે. ચાલો જોઈએ. તો આપણી આ કહાનીની શરૂઆત થાય છે કે એવી સમસ્યાથી જે લગભગ બધાએ ક્યાંક ને ક્યાંક જોઈ કે અનુભવી હશે. સ્કૂલમાં થતી દાદાગીરી. પણ ક્યારે એવું વિચાર્યું કે આનો ઉકેલ એક નાનકડી છોકરી લાવી શકે? ચાલો મળીએ અનુષ્કા જોલીને. જુઓ, વાત એકદમ સામાન્ય દિવસની છે. સ્કૂલનો એન્યુઅલ ડે હતો. 12 વર્ષની અનુષ્કાએ જોયું કે કેટલાક મોટા છોકરાઓ એક નાનકડી 6 વર્ષની બાળકીને હેરાન કરી રહ્યા હતા. બસ આ એક દ્રશ્યે અનુષ્કાને અંદરથી હલાવી દીધી. એ વાત એના મગજમાં ઘર કરી. એ ઘટના પછી અનુષ્કાએ નક્કી કરી લીધું કે બસ હવે ચૂપ નથી રહેવું. એણે વિચાર્યું કે આવી તો કેટલીય ઘટનાઓ બનતી હશે જે કોઈની સામે જ નથી આવતી. બસ એણે મનમાં ગાંઠ વાળી લીધી કે આનો કોઈક રસ્તો તો કાઢવો જ પડશે. અને એના એ જ વિચારમાંથી જન્મ થયો કવચ એપનો. પણ આ ખાલી એક એપ નથી. આ એક આખું વેબ પ્લેટફોર્મ છે. એની સૌથી ખાસ વાત છે એન્ટી બુલિંગ સ્ક્વોડ, મતલબ કે કાઉન્સેલર્સ અને વોલન્ટિયર્સની એક ટીમ જે બુલિંગનો શિકાર બનેલા બાળકોની વાત સાંભળે છે અને એમને મદદ કરે છે. હવે જુઓ, અનુષ્કા જેવી નાની ઉંમરની છોકરીની આ સિદ્ધિ કેટલી મોટી છે. તો સવાલ એ થાય કે આપણો દેશ આવા યંગ હીરોઝને ઓળખે છે કેવી રીતે, એમને સન્માન કેવી રીતે આપે છે? તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે અનુષ્કાની વાર્તા તો જોઈ. હવે વાત કરીશું ભારતના સૌથી મોટા યુવા સન્માનની, એની કેટેગરીઝ, સિલેક્શન પ્રોસેસ, અને પછી મળીશું શૌર્યજીત જેવા બીજા એક સ્ટારને. અને છેલ્લે જોઈશું કે આ બધાનું મહત્વ શું છે. તો ચાલો હવે સીધી વાત કરીએ એ સન્માનની જે આ યંગ ટેલેન્ટને એક મોટી ઓળખ આપે છે. આ સન્માનનું નામ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, એટલે કે PMRBP. સમજી લો કે આ બાળકો માટે ભારતનો હાઈએસ્ટ સિવિલિયન ઓનર છે, એમની એક્સ્ટ્રા ઓર્ડિનરી સિદ્ધિઓ માટે. આ એવોર્ડ કોઈ નવો નથી. એની શરૂઆત છેક 1957માં થઈ હતી, ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા. સમયની સાથે એનું સ્વરૂપ બદલાયું અને આજે આપણે એને આ પ્રતિષ્ઠિત નામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર તરીકે ઓળખીએ છીએ. તો સવાલ એ છે કે કયા કયા ફિલ્ડમાં આ એવોર્ડ મળે છે? ચાલો એ 6 રસ્તાઓ જોઈએ જે ગૌરવ તરફ દોરી જાય છે. જુઓ, ટોટલ 6 કેટેગરી છે. આર્ટ એન્ડ કલ્ચર, બ્રેવરી એટલે કે બહાદુરી, ઇનોવેશન મતલબ કે અનુષ્કા જેવો કોઈ નવો આઈડિયા, પછી છે સ્કોલાસ્ટિક એટલે કે ભણતરમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ, સોશિયલ સર્વિસ અને સ્પોર્ટ્સ. આ બતાવે છે કે ટેલેન્ટ કોઈપણ ફિલ્ડમાં હોઈ શકે છે. ઓકે, કેટેગરીઝ તો સમજાઈ ગઈ, પણ આટલી બધી એપ્લિકેશન્સમાંથી આ હીરો સિલેક્ટ કેવી રીતે થાય છે અને જીત્યા પછી એમને શું મળે છે? ચાલો જાણીએ આખી પ્રોસેસ. સૌથી પહેલી અને જરૂરી વાત, ઉંમર. આ એવોર્ડ માટે 5 થી 18 વર્ષની વચ્ચેના કોઈપણ ભારતીય બાળક એપ્લાય કરી શકે છે. મતલબ કે ટેલેન્ટના દરેક સ્ટેજને અહીં તક મળે છે. અને જે વિજેતા બને છે એમને શું મળે? એક મેડલ, એક સર્ટિફિકેટ અને સાથે 1 લાખ રૂપિયાનું કેશ પ્રાઇઝ. પણ એનાથી પણ મોટી વાત એ છે કે એમનો સ્કૂલનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી સરકાર તરફથી ફાઇનાન્શિયલ હેલ્પ પણ મળે છે. આ બહુ જ મોટી વાત છે. આ સિલેક્શન પ્રોસેસ એકદમ ટફ હોય છે. પહેલાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નોમિનેશન્સ મોકલે છે અને પછી 36 મેમ્બર્સની એક હાઈ લેવલ કમિટી, જેમાં સ્પોર્ટ્સ, આર્ટ, સાયન્સ બધા ફિલ્ડના એક્સપર્ટ્સ હોય છે. એ લોકો ફાઇનલ વિનર્સને સિલેક્ટ કરે છે. ચાલો હવે આપણે સ્પોર્ટ્સની દુનિયામાં જઈએ અને મળીએ એક એવા સ્ટારને જેની કહાની સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે. આ કહાણી છે શૌર્યજીતની. માત્ર 10 વર્ષનો શૌર્યજીત 36મી નેશનલ ગેમ્સનો સૌથી યંગેસ્ટ પ્લેયર. અને ગેમ કઈ હતી ખબર છે? મલખમ, જે કેટલી અઘરી રમત છે એ આપણે સૌ જાણીએ છીએ. એમાં ભાગ લેવો એ જ મોટી વાત છે. પણ એની આ સફર આસાન નહોતી. કોમ્પિટિશનના બરાબર 10 દિવસ પહેલાં એના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એણે પોતાના પિતાને ગુમાવ્યા. અને એના પિતા માત્ર પિતા જ નહીં, એના ઇન્સ્પિરેશન અને એના ટ્રેનર પણ હતા. વિચારો, આટલા મોટા આઘાત પછી પણ એ છોકરો હિંમત ના હાર્યો અને પૂરા જોશ સાથે અખાડામાં ઉતર્યો અને બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યો.
મેડલ જીત્યા પછી એના શબ્દો હતા, મેં મારા પિતાનું સ્વપ્ન પૂરું કર્યું. બસ આ એક વાક્ય એની હિંમત અને ડેડિકેશનની પૂરી કહાની કહી દે છે. એના આ પરફોર્મન્સે આખા દેશનું દિલ જીતી લીધું. ખુદ પ્રાઇમ મિનિસ્ટરે એને ગેમ્સનો સ્ટાર પરફોર્મર કહ્યો. એમના શબ્દો હતા, વોટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ. આનાથી મોટું સન્માન શું હોઈ શકે? તો આ બાલ પુરસ્કારનો અસલી મતલબ શું છે? શું આ ખાલી એક મેડલ અને સર્ટિફિકેટ છે? ના, આ એનાથી ઘણું વધારે છે. આ આપણા ભવિષ્યને ઘડવાની વાત છે. આજે આપણે બે અલગ અલગ દુનિયાની કહાણીઓ જોઈ. એક બાજુ છે અનુષ્કા અજોલી, જેણે ઇનોવેશનથી સામાજિક સુરક્ષા માટે કામ કર્યું. તો બીજી બાજુ છે શૌર્યજીત, જેણે સ્પોર્ટ્સમાં મજબૂત મનોબળનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ જ તો આ એવોર્ડની ખાસિયત છે. એ દરેક પ્રકારના ટેલેન્ટને ઓળખે છે અને સન્માન આપે છે. અનુષ્કા અને શૌર્યજીત જેવા હીરોઝ આપણને એ શીખવે છે કે સિદ્ધિને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી.